માતાજી મિત્રો, શીતલ ફેશન માં આપનું સ્વાગત છે। તો આજે હું તમને બતાવીશ કે આપણે આઈ કઈ રીતે કરવી। હૂક વાળું બ્લાઉઝ હોય એમાં આઈ બનાવી છે। ઘણા આપણે દોરાથી આઈ બનાવે છે, તો આપણે દોરાથી આઈ બનાવી તો એ તૂટવા કરે છે, જલ્દી દોરો તૂટી જાય છે। તો એના કરતા સિમ્પલ રીત છે કે આપણે પટ્ટી હોય એના ઉપર જ આઈ બનાવીશું। તો ચલો હું બતાવું તમને કઈ રીતે આપણે આઈ બનાવવાની છે સિલાઈ મશીને। મેં જો આ ભાગ ખુલ્લો રાખ્યો છે, અહીંયા તમે જોઈ શકો છો। સિલાઈ કિનારી ઉપર નથી મારી, અહીંયા મારી છે। જયારે આપણે બટન પટ્ટી હોય ત્યારે આપણે અહીંયા કિનારી ઉપર સિલાઈ લગાવીશું, પણ આ હૂક વાળું બ્લાઉઝ છે તો આપણે અહીંયા આઈ બનાવવાની છે, એટલા માટે આપણે આ પટ્ટી ખુલ્લી રાખી છે। અહીંયા સિલાઈ લગાવી દઈએ તો આપણે પછી સિલાઈ ખોલવી પડે છે। તમે લગાવી શકો છો, તમને ન ફાવે તો અહીંયા સિલાઈ, પણ જયારે આપણી આઈ બની જાય ત્યારે આપણે આ સિલાઈ ખોલવી પડે છે, એટલા માટે હું અહીંયા દૂર જ સિલાઈ મારું છું સેફટી માટે। અહીંયા કિનારી ઉપર સિલાઈ નથી લગાવતી। તો ચલો હું તમને પેલા ચોકથી નિશાન કરીને બતાવું કે કઈ રીતે આપણે આઈ બનાવવાની છે। જુઓ, આ રીતે બનાવવાની છે આપણે ત્રાસી, આ બાજુ મોઢું ખુલ્લું અને અહીંયા ભેગું તમને સિલાઈ મારીને બતાવું। તો આપણે અહીંયા શરૂઆતમાં સિલાઈ મશીનને આપણે પાછું મારીશું ડબલ વાર, પછી અહીંયા સોય ઉતાડીને આપણે બ્લાઉઝને ફેરવી લેવાનું છે આ રીતે। પછી અહીંયા આપણે મશીનને પાછું મારીશું મજબૂત બને એટલે। પછી બીજી આઈ બનાવવાની હોય ત્યાં વળી આપણે સોય ઉતાડવાની છે, પછી પાછું બ્લાઉઝ આ રીતે ફેરવશું આપણે અને ત્રાસી સિલાઈ મારવાની છે। જ્યાં નિશાન આવે ત્યાં આપણે સોયને આ રીતે ઉતાડી દેવાની છે, પછી બ્લાઉઝ ફેરવવાનું છે આ રીતે। પછી થોડી ત્રાસી સિલાઈ લગાવીશું આપણે આ રીતે ક્રોસમાં, પછી એન્ડમાં પાછી સોય ઉતાડશું, બ્લાઉઝ ફેરવશું આપણે, પાછું મશીન આ રીતે ચલાવશું અને અહીંયા 2 વાર આપણે સિલાઈ મશીનને પાછું મારશું, સિલાઈ ઉતાડવાની છે। પછી અહીંયા સીધી સિલાઈ લગાવવાની છે નિશાન સુધી, નિશાન આવે ત્યાં આપણે સોયને ઉતાડી દેવાની છે આ રીતે। સમજાઈ ગયું તમને બધાને? આઈ હોપ કે સમજાઈ જ ગયું હશે। તો ચલો આપણે ફટાફટ બધી આઈ બનાવી નાખીએ, પછી તમને બતાવું। તો જુઓ, આ રીતે મેં 6 આઈ બનાવી વાળી છે, તમે જોઈ શકો છો કે ફિનિશિંગ થી આપણે સરસ એવી પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે આઈ પટ્ટી। જુઓ, અહીંયા જે ખુલ્લું હતું ત્યાં પણ ફિનિશિંગ થી આપણે સિલાઈ આવી જાય અને અહીંયા સિલાઈ ખોલવા પણ નથી રહેતું, ડાયરેક્ટ આની અંદર હૂક જતું રહેશે। તો આ રીતે તમે આઈ બનાવી શકો છો। તો ઘણાની ફરિયાદ આવે છે કે અહીંયાથી આ રીતની આઈ બનાવવાથી કાપડ તૂટી જાય છે। જો તમે ઉપરના મેન ફેબ્રિક માંથી બનાવશો તો કાપડ તૂટશે, પણ આ રીતે ફિનિશિંગ થી જે અસ્તરનું કાપડ હોય એનાથી તમે આઈ પટ્ટી બનાવશો તો ક્યારેય નહીં તૂટે। તમે જોયું મેં કઈ રીતે ફિનિશિંગ થી પટ્ટી બનાવીને તૈયાર કરી છે। તો તમે પણ આ રીતે જરૂરથી કોશિશ કરજો, ટ્રાય કરજો, તમે પણ આ રીતે ટ્રાય કરજો અને બને ત્યાં સુધી અસ્તરમાં જે અસ્તરનું કાપડ હોય એની જ આ પટ્ટી બનાવી એટલે તૂટવા નહીં કરે। તો આ વિડીયો મારો ગમ્યો હોય, આ ટ્રીક ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો। જય માતાજી।